શ્રીપાલસિંહ, તમે કલ્પના કરો, એક હમ તો સરદાર પટેલની સામે કઈ બોલવું એ સૂરજને ધૂળ ઉડાડવા જેવું છે. યસ. અને એમાં રાજ ઠાકરેની તો હેસિયત જ નથી સરદાર જી. પટેલને આંબી શકે. હમ તમે જો વામણા માણસો હોય ને એ વિરાટની ક્યારે માપ કાઢી શકે નહીં. હમ રાજ ઠાકરે ક્યાં હોતા હૈ? એટલે એક તમે દબંગ નેતા છે. હવે હમ ઈ ક્યાં ને અખંડ ભારતના શિલ્પી ક્યાં? યસ. પેલી વાત તો એ કે જે લોકો આવી વાતો ઉડાડે છે ને એ મૂર્ખામી છે. હમ હું એમ કહું કે ટ્રમ્પમાં ને જિનપિંગમાં તાકાત હોય તો આવી જાય મારા ઘરને મારી હેરીમાં બાંધવા. તો ક્યાં જી. જિનપિંગ ને ટ્રમ્પ ને ક્યાં હું? હમ મારી ટીકાનું આવે હું. હમ અમુક તો દુશ્મની પણ લેવલની હોવી જોઈએ. યસ. હવે બાળા સાહેબ ઠાકરે કઈક હજી બોલે તો કઈક ઠીક કઉ છું, કારણ કે એ એક હસ્તી હતા એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ. એ રાજનીતિથી પર એક હિન્દુ નેતા હતા. જી. જેની સ્મશાન યાત્રામાં 20 લાખ લોકો આવ્યા હોય અને ભારતની પ્રથમ 5 મોટી સ્મશાન યાત્રામાં જેની ગણના થઈ હોય તો એ હમ જીવતા જીવત કેટલા અબજો કેટલા કરોડો લોકોના હૃદયમાં સ્થાન એનું હોય છે. લખી રાખો. યસ. હમ એવી કોઈ વ્યક્તિ કઈક બોલે તો ઠીક છે, ચર્ચાનો વિષય છે. હમ પણ રાજ ઠાકરે એટલે જી. દબંગ નેતા, ખંડણી ઉઘરાવાના દુનિયાભરના કેસ એની ઉપર, માથા કૂટ, મારવું તાડવું, ભાગલા પાડવા. હમ બિહારી બિચારા પાણીપુરી બનાવતા હોય, બિહારી કે ઉત્તર પ્રદેશના ભૈયા એને મારવા, યસ. ગુજરાતી દુકાનદાર હોય તો એને મારવા. હમ હવે તમારા ગામમાં તમે એને મારો એ કોઈ પાણીયારી વાત નથી. હમ દરેક શેરીમાં ઈ કૂતરું સિંહ જેવું હોય. યસ. તમે જાઓ લ્યો ઉત્તર પ્રદેશમાં, ન્યા જઈને કયો લ્યો કોઈને કે હિન્દી નથી બોલવી કે મરાઠી બોલો, કયો જી ન્યા ઉત્તર પ્રદેશ ને બિહારમાં જઈને કયો જી, હમ પાછા આવવું અઘરું થઈ પડે. એટલે સરદાર પટેલ વિશે રાજ ઠાકરે કઈ વાત કરે કે ભાઈ જયારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા ત્યારે સરદાર પટેલ થી માંડીને મોરારજી દેસાઈ એવું હમ ઈચ્છતા હતા કે મુંબઈ જે છે એ ગુજરાતમાં આવે. યસ. જી. આ મુદ્દો છે, મૂળ વાત છે. જી. 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 તો એ તો જે તે સમયે આવું કઈ હતું જ નહીં. અત્યારે જે રાજ ઠાકરે રાજનીતિ લઈને નીકળ્યા છે હમ તેથી એવું કઈ હતું નહીં.